વડોદરા શહેરમાં નકલી સોનું અને બોગસ નોટોના વેપારનો એક મોટો પર્દાફાશ થયો છે. તાંદલજા વિસ્તારના ચાંદ પાર્ક સી ટાવર ખાતે નકલી સોનાની છેતરપિંડી અને બોગસ નોટોના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. પીસીબી, એસઓજી અને જેપી પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમે બાતમીના આધારે ઇન્દ્રિશ અજમેરી નામના ઈસમના ઘરે મોડી રાત્રે રેડ કરી હતી. આ રેડ દરમિયાન ઇન્દ્રિશ અજમેરીના ઘરેથી શંકાસ્પદ સોનાના વરખવાળા બિસ્કિટ, મોટા પ્રમાણમાં નકલી નોટો અને આ કૌભાંડને અંજામ આપવા માટે ઉપયોગમાં લેવાતો સામાન મળી આવ્યો છે. 2 દિવસ પહેલા જેપી પોલીસ સ્ટેશનમાં આ બોગસ નોટો અને સોનાના વરખ સંબંધિત ફરિયાદ નોંધાઈ હતી, જેના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે ઇન્દ્રિશ અજમેરીની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. આ કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.